ભાઈ હું ફુલવાડી ગામની વતની છું. અમારે ત્યાં કાલે યુવાનો ક્રિકેટ ગ્રાઉન્ડમાં રમવા ગયા હતા. ત્યાંથી પટેલ સમાજે એમને ધમકી આપી કે આ ગ્રાઉન્ડ અમારું છે, અમારા બાપની પ્રોપર્ટી છે, એવી રીતે ધમકી આપી અને તમારે અહીંયા રમવું નહીં એવી રીતે બબાલ થવાથી સંદીપભાઈએ યુવાન પર હુમલો કર્યો, એને દંડાથી પગમાં માર્યો અને પછી એવી રીતે ધમાલ થઈ. અને આમાં નરેન્દ્ર પટેલ અને બહુ બધા આજે પટેલ હતા, એમને બધાએ યુવાન છોકરાઓને કુલ્હાડીથી માર્યા, પછી દંડાઓથી માર્યા, બેતોથી માર્યા અને બહુ ઈજા પહોંચાડી છે. એ માટે સરકારે કોઈ નિર્ણય નહીં લીધો. અમે અરજી લખાઈએ છીએ, એફઆઈઆર ફાડી છે, તો માટે તેમને હાજર કરતા નથી. અને એમાંથી પાછું મેન કે નરેન્દ્ર પટેલનું નામ કાઢી નાખ્યું છે. તો અમને એવી સરકારને વિનંતી છે કે નરેન્દ્ર પટેલને હાજર કરો અને એનું નામ લખાવો અને અમને ન્યાય આપો. કે અમને માળો ઉપરથી એમ કે અમને માળો કે ભાજપ બી મારી હાથે છે ને પોલીસ બી મારી મુઠ્ઠીમાં છે, મારા ગજામાં છે કે એવી રીતના અમને નરેન્દ્રભાઈએ ખુલ્લામાં કીધેલું છે ઉભા રહીને. અને અમારા યુવાનોને વગર કામના જેલમાં પૂર્યા છે. કેવી રીતે બોલાવીને પુરાવ્યા? અમને એવું કીધું કે એફઆઈઆર લેવા આવો, એવી રીતે અમે આયા ને પછી એમને પૂરી દીધા અમારી પર કે. અને એવું કે મેડમ એવું કહેતા હતા કે તમારે કાલે 11 વાગે એમના જામીન લઈને તમારે એમને છોડી દેવાના, એવું કહેવાય. તમે આરામથી ઘરે જાઓ, મારી પર ભરોસો છે, એવું કહેતા હતા પેલા મેડમ. પેલા ગામના લોકો પટેલ લોકો એવું કહે છે અમારી સરકાર છે, અમારું ભાજપ છે, અમે જે દાદાગીરી કરીશું તે જ ચાલશે, વસાવા લોકોનું કઈ ચાલવાનું નથી. આવી રીતના એ લોકો ધમકી આપે છે. આવી રીતના અમારા જે આ કાર્યકર્તા છે, જે યુવાનો છે, તે વસાવા સમાજને સમજાવે છે ને એકને એક આગળ વધારે છે. એ લોકોને આવી રીતના દબાણ કરીને અંદર પુરાઈ દે છે. આવું નહીં ચાલવું જોઈએ ને. અમને સપોર્ટ આપો. નરેન્દ્રભાઈ ગુંડો છે, એમને અંદર ગાળવો જોઈએ. અમારી પાસે સરકારને એક નમ્ર વિનંતી છે કે નરેન્દ્રભાઈને સક્સેસ સજા ગામ અમારું છે તો અમે કઈથી આવ્યા? એ પટેલ લોકો એવું કહે છે ગામ અમારું છે તો અમે આદિવાસી આવ્યા કઈથી? અમે કઈ જઈએ? અમે કોને કહીએ? અમારું કોણ સાંભળે? અમારું કોઈ સરકાર નહીં, કોઈ નથી, કોણ સાંભળે? પોલીસ સ્ટેશનમાં કોઈ સાંભળતું અને તમને ઘરમાં ગાલીને માર્યા પણ જે નિર્દોષ છે એમને જેલમાં પૂર્યા છે, ગુનેગાર છે એમને બહાર ફરે છે. તમને ઘરમાં ગાલીને તમને માર્યા પણ તમારા ઘરમાં ગાલીને બળાત્કાર કરવો એવું કેવું કહે છે ને? લેડીઝોને ઘરમાં ઘૂસીને જેન્ટ્સ મારે એટલે એ કેવી સરકાર? આ કેવી સરકાર? અમને દવા પાઈને મારી રાખો. સરકારને અમને આ વિનંતી છે, બાકી આવા ઘરમાં ઘૂસીને મારવાનો અમને એ નથી. એને કને અમને દવા આપી દો, અમે મળી જઈએ. આજે લેડીઝોને નહીં સાંભળતા ને જે અમને ન્યાય જોઈએ સરકાર વડે. સરકાર ન્યાય નહીં મળે તો અમને દવા આપી દો. લાગે નહીં. આજે તે મારા કાલે ઉઠીને અમને કપડા કાઢીને જલાશે ગામમાં. અમારે અમારા હાથે થાય નહીં એવા અમે સરકારને નમ્ર વિનંતી કરીએ છીએ કે અમારી આટલી અરજી સાંભળજો. હેલો, હા નમસ્કાર મનસુખભાઈ. હા નમસ્કાર. સામાજિક કાર્યકર્તા સુનિલ વાત કરું તમારા જોડે. હા સુનિલ વસાવા વાત કરું છું. હા બોલો. હવે એમાં એક વાત થઈ છે કે જે ફૂલવાડી થી ફોન આવ્યો હતો, હું સામાજિક કાર્યકર્તા છે વસાવા સમાજનો. તો હવે સાહેબ જે ઘટના ઘટી છે બરાબર, હવે એનું શું કરવાનું છે? મતલબ મેં વાત કરી, પીએસઆઈ બી વાત કરી, વાડાની વાત કરી, ડીવાયસપી બી વાત કરી, બધાને વાત કરી છે કાયદેસર. એવું નહીં, પણ એ લોકો એફઆઈઆર દર્જ જે કાયદેસરની લેવાની છે એ દર્જ નહીં કરતા. એમાં એવું છે. એટલે આમાં એવું છે કે સાહેબ મારો મેઇન પ્રશ્ન એ છે કે જો અમે તો નાના છે, સામાજિક કાર્યકર્તા છે, પણ હવે તમે તમારા હાથમાં છે બધું બરાબર. તો જો એ લોકોને તમારા ભણીથી સપોર્ટ ના મળતો હોય તો જ અમને ફોન કરે. હવે હું તો કરજણ રહું છું બરાબર, તો એ લોકો અગાડી મને ફોન કર્યો તો મતલબમાં તમારે ત્યાં જવાની ફરજ તમારી છે સાહેબ. તું બહુ હોશિયારી ના વાપર. મારી રીતના મારું કામ કરું છું મેં. તારી સલાહ જરૂર નથી. હોશિયારી નહીં, પણ જે કહેવાનું તે તો કેવું પડે ને. તું બહુ હોશિયારી ના માર. મેં મારી રીતના મદદ કરું. પૂછી જો બધા જે અધિકારીને જેને કહેવાનું બધાને કહું છું. તને એટલી ચિંતા નથી, અમને બી ચિંતા છે. એટલે અમે બી આજે આવીએ છીએ તઈ ગાડી. તો જાન તને કોણ રોકે છે? હા કે આ તમે સભ્યતાથી વાત સમજી લે. સભ્યતાથી વાત કરવાની. એવું નહીં તો મેં બી સભ્યતાથી જ વાત કરું ને. હા તું જે વાત કરે છે ને એના પરથી મને ખબર પડે છે. સારું ચાલો આજે અમે મુલાકાત લઈએ છીએ તઈ. શું સમજે તારા મનમાં? એવું નહીં સાહેબ, મેં તમને શું કહેવા માંગુ છે. તો તું શું સમજે? તારા મનમાં તું સમજે છે? પણ અમારે ફરિયાદ કરવાની તો જવાબદારી ખરી ને યાર, કે તમે સાંસદ હોય તો અમારે તો તને પૂછે મારે કરવાનું છે. મારે શું કરવાનું છે? મેં કહ્યું જેને કહેવાનું તેને. એવું છે.
સારું ચલો મારે ને એ લોકો જ્યાં કહેવાનું તને કહ્યું છે. બરાબર. તું કોણ મને સલાહ આપવા વાળો? સલાહ નહીં આપતો, તમારી મદદ માંગીએ છીએ અમે. મદદ તું કોણ? એ લોકો માગશે. તું બહારનો માણસ, તું તને એવું પડી છે? સારું ચાલો ને અમે તો એની મુલાકાત લઈએ સાહેબ થઈ ગઈ. જા લેવા જા તું.